जय सोमेन विद्यार्थी मित्रों 12th आर्ट्स कॉमर्स सब्जेक्ट इंग्लिश અને આ મારી પાસે અહીંયા મેં તમને કીધું તો કે મારી પાસે અહીંયા 10 પેપરો છે એ 10 પેપર ની અંદરથી હું તમને બધા જ પેપરો સોલ્વ કરાવવાનો છું એટલે આજે લેક્ચરની અંદર પાછો એને નવું શરૂઆત કરી છે અને ખાસ ધ્યાન રાખજો 10 પેપર મારી પાસે છે ને બધા જ અગત્યના છે બરાબર તમે પહેલો જે સેક્શન્સ છે સેક્શન્સ એ અહીં મૂક્યો છે મેં અને એમાં ટ્રુ ઓર ફોલ્સ મૂક્યા છે સિમિલર શબ્દ મૂક્યા છે અને ફંક્શન મૂક્યા છે અહીંયા આગળ બરાબર એટલે અહીંયા આગળ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે 4 ને 4 8 8 ને 3 અહીં 11 માર્ક્સ થાય બધા પેપરનો આ એટલે એક તમારી જે નોટબુક જે છે એ નોટબુક ની અંદર આ ઉતારેલું છે ઇંગ્લિશ નોટબુક ની અંદર એનું કારણ તમને કહું કે આ બધા જ પેપર મારી પાસે છે ને એ બધા અગત્યના છે લક બાય ચાન્સ આમાંથી પણ આવે 6 યુનિટ છે રીડ 1 રીડ 2 એમ કરીને 6 યુનિટમાંથી ટ્રુ એન્ડ ફોલ્સ નિયરેસ્ટ મીનિંગ ફંક્શન જે છે એ તો ગ્રામરનો વિભાગ છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં ટ્રુ અને ફોલ્સ મૂક્યા છે આર્ટ્સ અને કોમર્સ પેપર સોલ્વ કરાવું છું હવે પહેલી વાત એ કે ટ્રુ અને ફોલ્સ જે છે એ એની અંદરથી નહીં ખોટા પડે છે અને આપણે એ ધ્યાન રાખવાનું છે કે બોર્ડમાં ટ્રુ અને ફોલ્સ ખોટા ના પડે એટલે એક પદ્ધતિ છે 4 માર્ક લેવાના છે પણ ક્યારે તમને સાચા કે જ્યારે તમે રીડ કરી હોય લેસન ટેક્સ્ટ વાંચી હોય તો તમને આ બહુ જ સરળ રીતે તમને આ જે કહેવાય સરળ રીતે તમને આના 4 માર્ક મળી જાય ટ્રુ એન્ડ ફોલ્સ તરત ખબર પડી જાય કે આ જ પાઠમાંથી છે સાચું છે ખોટું તરત ખબર પડી જાય ક્યારે લેસન વાંચ્યો યુનિટ વાંચ્યું હોય ને બરાબર તો વાંચ્યું પણ એના 4 માર્ક્સ અને આય તો અહીંયા જો the first step to install love is the close your heart એટલે અહીંયા યુનિટ નંબર 1 માંથી છે રીડ 1 માંથી છે બરાબર કેન યુ ઇન્સ્ટોલ લવ માંથી છે જો કેન યુ ઇન્સ્ટોલ લવ આપણે કમ્પ્લીટ વાંચીએ તો તમને ખબર પડે એટલે અહીંયા આગળ જે છે એ ફોલ્સ છે એટલે આ ખોટું છે ફોલ્સ છે અંડરલાઈન કરીને આન્સર નીચે અંડરલાઈન છે પછી બરાબર માઇન્ડ ઇમોશન એન્ડ બોડી આર ઓલ કોસ્ટલી બરાબર all costly interlinked and always work separately no એટલે આ false છે યાર મેને જે સ્ટ્રેસ પર વાક્ય મૂકેલું છે બરાબર જો પહેલા માઇન્ડ ઇમોશન એન્ડ બોડી આર all closely interlinked and always work separately એટલે આ ફોલ્સ આવે છે Walt was only 15 years old when decided to try his luck in Bollywood false ખોટું છે યાર બરાબર એટલે આ બી ખોટું છે when a war breaks out between nation it is our mother earth that we pollute એટલે અહીંયા આ વાક્ય ટ્રુ છે એટલે આમાં એવું બનશે ચારે ચાર ખોટા મૂકે ચારે ચાર સાચા મૂકે બે ખોટા મૂકે બે સાચા મૂકે ત્રણ ખોટા મૂકે એક સાચું મૂકે આવી રીતે મૂકે આમાં એવું નથી કરવાનું કે બધા ખોટા કરી નાખો ને બધા સાચા કરી નાખો બરાબર એકાદ બે સાચું પડી જાય હવે
એની નીચે જ બરાબર નિયરેસ્ટ મીનિંગ એના વળી પાછા 3 માર્ક છે અહીંયા આગળ, આના 4 માર્ક છે, આના 3 માર્ક છે ફંક્શન બરાબર. તો હોરી એટલે પ્રાચીન, ઇન્સ્ટન્ટ એટલે પ્રાચીન. એટલે મેં અહીંયા શું કર્યું, સીધા આન્સર લખ્યા છે, અહીં વિકલ્પ નથી આલ્યા, વિકલ્પ નથી આલ્યા, સીધા જ આન્સર લખ્યા છે મેં બરાબર. પછી એબોલિશ તો એલિમેન્ટ, અને સીઝન એટલે સ્ટોપેજ બંધ થવું બરાબર. આ 3 અહીંયા જે છે એ આપણે મૂકેલા છે બરાબર. હવે ફંક્શનની વાત કરીએ તો ફંક્શનનો જે સેક્શન્સ ફંક્શન સેક્શન્સ એની અંદર ફંક્શન જે છે એ ફંક્શનની અંદર તમારે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે કે ફંક્શનને ઓળખવાના છે. એ 3 માર્કના છે અને ફંક્શન 3 આપ્યા છે, 3 વાક્યો છે બરાબર છે. સર્વિંગ મેનર્સ, સર્વિંગ પર્પસ અને કમ્પેરિંગ. હવે આપણે અહીંયા આગળ જવાબ શોધવાના છે બરાબર. તો behave as the elders do બરાબર. અહીં as આવ્યું એટલે અહીંયાના મેનર થયું, સર્વિંગ મેનર ના જેવું લાઈક અને એઝ આવે એટલે અહીં મેનર થઈ જાય, ના જેવું બરાબર. પછી બીજું very few metals are as costly as the gold બરાબર. very few આવ્યું, અહીંયા આગળ r છે, અહીં બહુવચન એટલે અહીંયા આવે as વત્તા વિશેષણ વત્તા s, અહીંયા આગળ વિશેષણ આવ્યું, અહીં બહુવચન આવ્યું બરાબર છે નિયમ પ્રમાણે, એટલે અહીં હું જઈશ કમ્પેરિંગ. જે ત્રીજું વાક્ય છે એ કમ્પેરિંગ છે. સેકન્ડ નો આન્સર, સેકન્ડ નો આન્સર કમ્પેરિંગ. તરત ખબર પડી જાય પણ ઉપર કેટલા નામ છે, ફંક્શનના કેટલા નામ આપ્યા છે આઈડેન્ટિફાઈ કરવાનું છે. એ સર્વિંગ મેનર, સર્વિંગ પર્પસ, કમ્પેરિંગ. હવે આગળ એ અને પછી આપણે જે નિયમ ખબર હોય કમ્પેરિંગ નો બરાબર. આ તો અહીંયા વેરી ફ્યુ બરાબર, થોડીક જ ધાતુઓ સોના કરતા મોંઘી હોય છે બરાબર. એટલે ગોલ્ડ સાથે સરખાવ્યું છે. હવે આગળ people keep the family small with a view to living happily. તો આને લેંગ્વેજ આઈટમ યાદ કરવાનું, so that પછી order to, order that, with a view to વત્તા પછી નિયમ પ્રમાણે જે છે પ્લસ વર્તમાન કૃદંત છે, ક્રિયાપદને આઈને લાગ્યું છે એટલે એ સમજીને શું છે કહેવાય કે પર્પસ, સર્વિંગ પર્પસ જવાબ છે. અને આ લેક્ચર ખાસ નિહાળજો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કહું. હવે અહીંયા 3, 4 અને 3. હવે આ જે માર્ક જે છે એ આપણને કેટલા ઉપયોગી નીવડે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી રિપીટ કરી પછી લેક્ચર પૂરો કરું છું. કાલે બીજું પેપર આજ. હવે કાલે એક અહીંયા ઉમેરીશ, દ્વેષ ડાયરેક્ટ એક લેતો જઈશ, કાં તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બરાબર છે. તો હવે એક દ્વેષ ડાયરેક્ટ મૂકીશ ને એ તમારે ઘરે સોલ્વ કરવાનું છે, કારણ કે મેં અહીં ઘણા પેપરમાંથી લીધેલું છે. એટલે એક તમને એનો હોમવર્ક આપીશ દ્વેષ ડાયરેક્ટ. એક દિવસ એક્ટિવ ટેસ્ટ આપ, જેને આવે એ મને ઓનલાઈન એનો જવાબ મને મોકલે. કાલે એવું કરવાનું છે. એટલે અહીં આ બધા જ પેપરો જે છે હું સોલ્વ કરાવીશ, બહુ અગત્યના છે. ધ ફર્સ્ટ સ્ટેપ ટ્રુ એન્ડ ફોલ્સ. અહીં આખી બધી જે કહેવાય ને કે ટૂંકમાં લખ્યું છે બરાબર. એટલે તમારે સમજેલું ડાયલોગ વિશેષ સેક્શન્સ એ ડાયલોગ વિશેષ જે છે ટ્રુ એન્ડ ફોલ્સ તો છે, બીજો નિયરેસ્ટ મીનિંગ છે અને આઈડેન્ટિફાઈ ફંક્શન છે બરાબર. તો ફર્સ્ટ સ્ટેપ to install love is the close your heart cause mind, emotion and body are all closely interlinked and always
Against work separately false. One was only 15 years old when decided to try his luck in Bollywood. False. When a war breaks out between nations, it is our mother earth that we pollute. True. હવે nearest meaning glory, insight, abolish, eliminate, cease, stop it, function, serving manner, serving purpose, company. We have as the elders do manner. A manner બનશે. Very few metals are as costly as the gold. એટલે અહીંયા આગળ બનશે company. People keep the family small with a view to living happily. એટલે અહીંયા આગળ હેતુ બતાવે છે એટલે purpose. બરાબર? તો આ જે છે એ ટોટલી કહેવાય કે આ તમારું લેક્ચર જે છે એ આ ત્રણ ક્વેશ્ચન છે. તારે એક અહીંયા આગળ હોમવર્ક આપવાનું છું તારે. આમાં અહીંયા આગળ તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મૂકો કે ડ્યુએસ ડાયરેક્ટર મૂકો એ તમારે અહીંયા આગળ બનાવી મને ઓનલાઈન મોકલવાનું છે. જે બનાવે કોનું સાચું છે કોનું ખોટું છે આપણે જોઈ લઈશું. હવે આ છેલ્લા જે લેક્ચર સાંભળ્યો છે એને ખબર હશે સેક્શન સાંભળશે તો જ આ ખબર પડશે. ઓકે, તો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખીને સમજીને આ નોટબુકની અંદર ઉતારો. જય સ્વામિનારાયણ.